શું કહેશે આ પદની અંદર? જેને ભાગ્યનો ઉદય થયો હોય, જેના ભાગ્ય બડા હોય, ઈ ઘેરે સંતની પધરામણી થાય છે. એટલે આપણે ઘર એટલા મકાન એ ઘર છે ને, જે આપણો પોતાનો દેહ છે, ઈ ઘરની અંદર જે સત વસ્તુ પધારે એની વાત કરે છે. કરી સમરણ અને ભવજળ તરી દાવી શીખે છે. આપણે જો કોઈ એવા સંતોના શબ્દનું પછી સ્મરણ કરવી ને તો ભવજળ તરી દાવી છે. આવતા સંતોને આદર ભાવ દીજીએ. સંતો ગમે આવે એને આદર ભાવ દીજીએ અને ચરણ ધોઈ અને ચરણા અમૃત લઈ જઈએ. સંતોનું બધાયનું કહેશે ચરણા અમૃત લેવાનું. આવું કબીર સાહેબ કહે છે. संत का मुख की सुनिए वाणी, सुनता मटे से 84 ની ખાણી. જે આ 84 ની ખાણ છે ને, સંતોના શબ્દથી, સંતોના સત્સંગથી આ 84 ની ખાણ બધી મટી જાય છે. संत का घर साहेब का घर संत की माही. जे साहेब એટલે ભગવાન છે, ઈ ઘર સંતોની માય છે. સંતો પાસે જાવી તો ભગવાનની ખબર કેસે પડે છે. સંતો અને સાહેબમાં કશું અંતર નહીં. સાહેબ કયો કે ભગવાન કયો કે સંત કયો, બધું એક જ સ્વરૂપ બની જાય છે. આવું સંત આપણને સમજાવે છે. કહેત કબીરા સુનો ભાઈ સાધુ. કહેત કબીર સંતો ભલે ને પધાર્યા અને જલમો જલમના જે કાજ હતા ને, ઈ આ સદગુરુ મહારાજે સુધારી દીધા. સદગુરુ મહારાજ